Hello everyone, good morning. Hope you all are fine. I am Pilani Trivedi, continuing the lecture of DY.BCom SEM 5, that is of English subject. We have started the discussion of textbook, and in textbook we have completed 2 units, and now we are at the end of the 3rd unit, that is based on emotional intelligence skills. Skills are very important. હું ક્લાસમાં વારંવાર રિપીટ કરતી હોઉં છું that the knowledge and degree just the knowledge and degree is not sufficient. પૂરતી નથી. You must have the skills. સોફ્ટ સ્કિલ્સની મેં ઘણી બધી વાત કરી છે કે એના ક્લાસીસ ચાલે છે ત્યારે પર્સનાલિટી ડેવલપમેન્ટ, એમાં આ બધી સ્કિલ્સ, કોમ્યુનિકેશન સ્કિલ્સ, લર્નિંગ સ્કિલ્સ, લિસનિંગ સ્કિલ, ટીમ વર્ક સ્કિલ્સ, ઇન્ટરવ્યૂમાં જાઓ તો ત્યાં અપિયર કેમ થવું, કઈ રીતે બેસવું, હાઉ ટુ ગેટ અ જોબ, એવી ઘણી બધી ટેકનિક્સ શીખવવામાં આવે છે. સો nowadays it is must have these skills with your degree and knowledge if you want to stand in this competitive era. આ કોમ્પિટિશનના યુગમાં ટકવા માટે તમારામાં આવડત હોવી જરૂરી છે, ડિગ્રી અને નોલેજની સાથે સાથે. વી આર ડિસ્કસિંગ ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સની આપણે ઘણી બધી વાત કરી. કઈ રીતે તમારી લાગણીઓને, ઇમોશન્સને કંટ્રોલ કરવા બુદ્ધિ ચાતુર્યથી, અને એને કઈ રીતે ક્યાં હાઈડ કરવા, ક્યાં દેખાડવા, ક્યાં સમજવા, એ બધી આવડત એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ. હવે આપણા લેખક, વાર્તાકાર, નેરેટર સ્ટીફન લીકોક બેંકમાં જાય છે અને બેંકથી ડર લાગે છે. બધાના અલગ અલગ ફિયર્સ હોય છે, આપણને ખ્યાલ હોય છે આપણને કે એમાંથી ડર લાગે છે. તો એને બેંકથી ડર લાગે છે. બેંકમાં જાય એટલે બધું એને નર્વસ કરી નાખે. ક્લર્ક હોય કે વિન્ડોઝ હોય કે મની હોય, ચારે તરફ જ્યાં જાય બેંકમાં એન્ટર થાય એટલે એમને નર્વસનેસ ફીલ થાય છે. ખબર નહીં એની સાથે શું એમનો ડર જોડાયેલો છે, પણ થાય છે. કોઈને મેળાથી હોય, ભીડથી હોય, પાણીથી હોય, ઊંચાઈથી હોય, એમ અલગ અલગ લોકોનો ડર હોય છે. આપણે એને ઓવરકમ કરવાનો હોય છે. ડર છે, નો ડાઉટ, ડરને કાઢી નથી શકતા, બની શકે, પણ એને ઓવરકમ કરી શકો તમે. હાઉ ટુ કંટ્રોલ યોર ઇમોશન્સ. તો બેંકમાં જાય છે, એકાઉન્ટન્ટને કહે છે મારે મેનેજરને મળવું છે, આઈ વોન્ટ ટુ મીટ અ મેનેજર, આઈ સી ધ મેનેજર. અલોન, એકલામાં મળ્યા. એકાઉન્ટન્ટ said and the manager take him to the private room, અને ત્યાં બેસાડ્યા. એને એમ થયું કે આ પિંકરટનનો માણસ હશે, જાસૂસ હશે, રાઇવલ એજન્સીમાંથી આવેલો હશે, બટ નો, હી ઇઝ નોટ. પછી એને ખબર પડી કે મારા હાવભાવ, મારા એક્સપ્રેશનથી મારો ડર મારા પર એટલો હાવી થઈ ગયો છે that he thinks that, he assumes that I am a person from Pinkerton or I am from rival agency, detective, કોઈ જાસૂસ છું. બટ નો, આઈ એમ નોટ. પણ હું તો હતો નહીં, પણ મારા ડર અને મારા એક્સપ્રેશનને હું જે રીતે વાત કરતો હતો, ધ વે આઈ વોઝ ટોકિંગ, હી એઝ્યુમ્સ દેટ, અને એવું ધારી લીધું, એવું માની લીધું દેટ આઈ એમ અ ડિટેક્ટિવ, ઓર આઈ કેન બી અ પર્સન ફ્રોમ પિંકરટન રાઇવલ એજન્સી, ઓર આઈધર આઈ એમ son of Baron Rothschild or a young count. કોઈ રાજાનો એટલા બધા કરોડો રૂપિયા જમા કરાવવા હશે એટલે કંઈ એવી ઇન્ફોર્મેશન આપી હશે, જાસૂસ, કે કોઈ બેંક લૂંટવાનું હોય તો અગાઉ ખબર પડી ગઈ હોય તો રાઇવલ એજન્સી ડિટેક્ટિવ આવ્યો છે. ઘણા બધા ધારણા કરી લીધા, બટ he just want to open an account. The writer wants to open an account just, and he wants to put all his money in that, and the amount of the money was just $56, nothing more. કંઈ વધારે પૈસા હતા નહીં. બટ
he was nervous. His fear was pervaded. એના ઉપર એનો ડર હાવી થઈ ગયો હતો, તો એટલા માટે એટલો ડરતો હતો, બાકી કામ કંઈ નહોતું. પછી એકાઉન્ટન્ટને કીધું, ઓપન એન એકાઉન્ટ. અને કીધું કે ડિપોઝિટ કરો પૈસા. Here I said deposit it. The tone of words seemed to mean let us do this painful thing while we are in mood of it. ચાલો ભાઈ પૈસા મૂકવા છે તો બધા મૂકી દઈ જાય. $56 સેલરી એની ઇન્ક્રીમેન્ટ મળ્યું હતું, એ ઇન્ક્રીઝ વધી હતી, એ એમને એમાં બેંકમાં મૂકવી હતી, ઘરે રાખત તો વપરાય જાય. He took the money and gave it to another clerk. He made me write the sum on a piece of paper and sign my name in a book. મારા નામની પાસબુક આપી, એમાં મારું નામ લખ્યું, કીધું અહીંયા સાઇન કરી આપો, અને નામ લખવાનું કીધું, અને કીધું કે હવે અમે પૈસા મૂકી દો. I no longer knew that what I was doing. મને એ પણ ખબર નથી હું શું કરતો હતો. The bank was going round and round before my eyes. મારો ડર, મારી નર્વસનેસ, મારી અંદરની ફિલિંગ્સ એટલી હતી કે આખું મને આમ બધું ઘૂમતું હતું, શું થાય છે શું નહીં. I was not knowing. Is it deposited? I asked in a hollow vibrating voice. કાલે આપણે જોયું, મેં પૂછ્યું થઈ ગયા ડિપોઝિટ પૈસા? It is, said the accountant. હા થઈ ગયા. Then I want to draw a check. હવે મારે તેમાંથી ચેક લ્યો, મને ઉપાડવા છે પૈસા. My idea was to draw out $6 of it for present use. અત્યારના હજી બીજી સેલરી આવવાને વાર છે, તો છૂટક વાપરવા માટે મને $6 જોઈ છે, 50 ભલે પડ્યા. Someone gave me a checkbook through a little window and someone else began telling me how to write it out. એક ભાઈએ મને ચેકબુક આપી, અને એમણે કાઉન્ટર ઉપર અને બીજાએ સમજાવ્યું કે આમાં કઈ રીતે પૈસા લખવાના, ઉપાડવાના, આમાંથી કેમ ઉપાડવાના, કઈ રીતે, the procedure. The people in the bank had the impression that I was a millionaire who had something wrong with him. હું એક મોટો બિલિયનર, અબજોપતિ માણસ છું, પણ મારે કંઈક એવું થયું છે એટલે હું ડરું છું. I wrote something on the check and thrust it at the clerk. He looked at it. મેં એમાં લખ્યું ડરમાં, ગભરાઈને, નર્વસનેસમાં, અને પછી ચેક આપ્યો ક્લર્કને કે લ્યો. વોટ આર યુ ડ્રોઈંગ ઇટ ઓલ આઉટ અગેન? તમે પૈસા ડિપોઝિટ કરે, તમે પાછા બધાએ ઉપાડી લેવા છે? એ આજ ઇન સરપ્રાઈઝ, એણે તો આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે બધા પૈસા ઉપાડી લેવા છે? રિયલાઇઝ દેટ આઈ હેડ રિટર્ન 56 ઇન્સ્ટેડ ઓફ 6. પછી મેં રિયલાઇઝ થયું કે ગભરાઈને, નર્વસનેસમાં, ચિંતામાં મેં 6 ઉપાડવાની બદલે ક્યાંય 56 લખી નાખ્યું છે. આઈ વોઝ ટુ ફાર ગોન ટુ રીઝન નાઉ. હવે મારી પાસે કંઈ રીઝન નહોતું કે હું શું કરું શું નહીં. બધાએ ઉપાડી લેવા છે, તો બધા આવી ગયા, તો બધા બહાર આવી ગયા. આમ ખાતામાં નહીં કે વળી પાછા વાર ઉપાડી. આઈ હેડ અ ફિલિંગ દેટ ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્લેન ધ થિંગ. મારી પાસે કંઈ બોલવા માટે શબ્દો નહોતા, હું કંઈ એક્સપ્રેસ કરું. ઓન ધ ક્લર્ક્સ હેડ સ્ટોપ્ડ રાઇટિંગ ટુ લુક એટ મી. બધાએ પોતાનું લખવાનું સ્ટોપ કરીને મારી સામે જોયું. રેકલેસ વિથ મિઝરી, દુઃખથી. આઈ મેડ અપ માય માઇન્ડ. બહુ દુઃખ થયું, અરે મેં મારા માઇન્ડમાં નક્કી કર્યું, યસ ધ હોલ થિંગ. આ ભાઈ ઉપાડીને આપી દો બધા પૈસા. યુ વિથડ્રો યોર મની ફ્રોમ ધ બેંક, એવરી સેન્ટ ઓફ ઇટ. આ બધા એક પેની જે તમે મૂકી છે એ બધી તમને આપી દો. તમે બધા પૈસા $56 ઉપાડી લો છો. આર યુ નોટ ગોઈંગ ટુ ડિપોઝિટ એની મોર? તમે શું પાછા પૈસા એમાં મૂકવા નથી માગતા ખાતામાં? સેડ ધ ક્લર્ક એસ્ટોનિશ્ડ. શોકિંગ એક્સપ્રેશન સાથે, આશ્ચર્ય તો નહીં પણ શોક સાથે એમણે કીધું કે હવે તમારા સામે કંઈ પૈસા મૂકવા નથી? નેવર. હવે કહે છે મારે કોઈ આરે નથી મૂકવા. અ ફૂલિશ hope struck that they might think something had insulted me while I was writing the check and that I changed my mind. ખબર નહીં મને શું એવું થયું. એ લોકોને એમ થયું કે ચેક લખતા અમારાથી કાંઈ ઇન્સલ્ટિંગ થઈ ગયું. અમારા એવા શબ્દો હતા કે જેને એમ થયું કે નહીં મારે અહીંયા પૈસા નથી રાખવા, એટલે મેં 56 લખીને બધા પૈસા ઉપાડી લીધા. I made a rushed attempt to look like a man with a fearfully quick temper. મેં એવો લુક બતાવવાની ટ્રાય કરી કે આ ડરેલો માણસ છે, ગભરાયેલો છે, અને જેને એનું ક્વિક ટેમ્પર છે, કે તરત કે ને આમ ગુસ્સો તરત આવી જાય, હસવું તરત આવી જાય, રડું તરત આવી જાય, તો ક્વિક ટેમ્પરનો માણસ.
ક્વિક એટલે ફટાફટ તરત આમ ઇમોશન તરત રિએક્શન આવે એવો ક્વિક ટેમ્પર કહેવાય એને. ટેમ્પરામેન્ટ નેચર આપણા સ્વભાવ. The clerk prepared to pay the money. ક્લર્કે પૈસા દેવાનું કામ ચાલુ કર્યું. How will you have it? He said. What? તમને શું કેસ જ જોશે? What? How will you have it? તમને પૈસા કઈ રીતે જોશે? Oh, I caught his meaning and answer without even trying to think in 50s. 50 એ રીતે આપી દો ને નોટ આપી કે 50 ની જોઈ, 100 ની જોઈ છે, નોટ કઈ રીતે જોઈ છે, તો કઈ રીતે પૈસા જોઈ છે તમને એ રીતે. He gave me a $50 bill and the 6 he asked drearily. In 6 I said 6 is 50 અને 6 રીતે $50 નું અને 6 એ રીતે એવી રીતે અલગ કરીને એને $56 આપ્યા. અને એને 6 તો કઈ 6 માં જ આપવાનો હોય ને, 6 I said. He gave it to me and I rushed out. એને મને જેવા પૈસા ગણીને આપ્યા એમને ક્લર્કે એટલે હું ત્યાંથી રવાના થયો. As the big door swing behind me, I caught the echo of a roar of laughter that went up to the ceiling of the bank. જેવું હું નીકળ્યો ફટાફટ અને જેવું બારણું બંધ થયું અને મને એવો જોરદાર રોર એટલે આમ તો સિંહની દહાડ કહેવાય રોરિંગ, પણ એવો ઇકો એવો પડઘો મને મળે કે બધા આખી બેંક જાણે મને જોઈને હસી. એટલું જોરદારનું લાફ્ટર લાઉડર અવાજ, મોટો હસવાનો અવાજ, મને આખી બેંક જાણે હસ્યો હોય મારી પાછળ એવું મને સમજાણું. સિન્સ ધેન આઈ બેંક નો મોર. પછી તો હું જિંદગીમાં કોઈ દિવસ બેંકમાં ગયો નથી. આઈ કીપ માય મની ઇન કેશ ઇન માય ટ્રાઉઝર પોકેટ્સ એન્ડ માય સેવિંગ્સ ઇન સિલ્વર ડોલર્સ ઇન શોપ. બટ તો મારા પૈસા મારા ખીચામાં અને જે બચત હતી એ મારા ઘરે જતી જોઈ જે ડબ્બી પેટી છે એમાં હું રાખી દઉં, બાકી એની પછી હું બેંક ગયો નથી. એની નર્વસનેસ, એમનું ગભરામણ, ચિંતા એમને ક્યાં સુધી લઈ ગઈ. અંતે તો પૈસા ઘરે જ રહ્યા. એકાઉન્ટ ખોલાવ્યું, મળ્યા, વાત કરી, એકાઉન્ટ ખોલ્યું, પૈસા ઉપાડ્યા, બધા ઉપાડી દીધા કે મારે બેંકમાં ન થાવ, એકાઉન્ટ બંધ કરો. સો તમારી ગભરામણ, તમારો ડર હોય, નો ડાઉટ. ડર, ફિયર, ફોબિયા મીન્સ કે કોઈ વસ્તુથી, કોઈ એવી થિંગથી હોય, જેમ આમને બેંકથી છે, કોઈકને રાઇડથી હોય, કોઈકને પાણીથી હોય, કોઈકને હાઇટથી હોય, કોઈને ડોગથી હોય, કોઈકને એનિમલ્સથી હોય, કોઈકને વર્ડ્સથી હોય, અલગ અલગ ડર હોય બધાને. બટ એને ઓવરકમ કરવાની ટ્રાય કરવી. નથી કહેતી ડર ભૂલી જાઓ, ડર ન રાખવો. હોય અંદરથી ડર બેસી ગયો હોય, ક્યારેક એવા ઇન્સિડન્ટ્સ પણ જવાબદાર હોય છે એનાથી આપણને ડર ગભરામણ થતું હોય છે. બટ ટ્રાય ટુ ઓવરકમ યોર ફિયર. તો એને કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ, કે તમે તમારા ગભરામણ, ડર, એવા ઇમોશન્સ, એવી સિચ્યુએશન્સ પણ થઈ હોય તમારા કારણે, એના જોડે તમે એવા થઈ ગયા હો, બટ ટ્રાય ટુ ઓવરકમ ઓલ ધ થિંગ્સ. અને એ સ્કિલ્સને ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. સો ધીસ વોઝ અબાઉટ ધ સ્ટોરી. વોટ મેક્સ નરેટર ફીલ નર્વસ ઇન બેંક? નરેટરને કઈ કઈ વસ્તુ છે નર્વસ બરાબર કીધું આપણે. બેંકના ક્લર્ક્સ, એકાઉન્ટન્ટ્સ, વિન્ડોઝ, મની, એવરીવેર, ચારે તરફ જે જોવે એ બધું એમને નર્વસ કરતું હતું. હાઉ ડઝ ધ એકાઉન્ટન્ટ હેલ્પ ધ નરેટર ઇન ધ બિગિનિંગમાં એકાઉન્ટન્ટે કીધું કે મારે મેનેજરને મળવું છે એકલામાં. કેન આઈ મીટ ધ મેનેજર અલોન? એવી રીતે બોલે છે, એકલામાં મળી શકો હું? એમણે કીધું હા મળી શકો. અને એ રીતે એમને હેલ્પ કરી કે મારે કામ છે, મેનેજરને મળવું છે એકલામાં, તો એ મળી શકું કે નહીં? તો એકાઉન્ટન્ટે હાલ પાડી અને મેનેજરને પૂછ્યું અને એમના સુધી પહોંચાડવાનું કામ કરીને એમને બિગિનિંગ એટલે સ્ટાર્ટિંગમાં એમને હેલ્પ કરી. વોટ પ્રિવેન્ટ્સ ધ નરેટર ફ્રોમ ટેલિંગ ધ મેનેજર હિઝ પર્પસ ક્લિયરલી? એમનો ડર, એમની નર્વસનેસ એમને રોકતી હતી કે શું કહેવું, કઈ રીતે કહેવું. એકલામાં મળવું છે એટલે મેનેજરને ચિંતા ને કે કઈ રીતે, શું હશે, પ્રાઇવેટ રૂમમાં રહી ગયા બેંકના, ને શું કહેવું છે. મેનેજરને સવાલો થયા કે આ એજન્ટ છે, ડિટેક્ટિવ છે, નેવલ એજન્સીમાંથી આવેલો છે, પિંકર્ટનનો માણસ છે, રાજા મહારાજાનો દીકરો છે, બિઝનેસમેનનો દીકરો છે, કે એને એટલા બધા બિલિયન્સ, અબજોપતિ રૂપિયા, અબજો રૂપિયા બેંકમાં નાખવા છે એટલે મને એકલા મળવા માંગે છે. હાઉ ડઝ ધ મેનેજર્સ બિહેવિયર ચેન્જ when he learns that the narrator wants to open an account with $56? તો કહે છે તોય શાંતિથી મેનેજરનું રિએક્શન કેવું હતું, બિહેવિયર કેવું ચેન્જ થઈ ગયું જ્યારે
એમને ખબર પડી કે આ નરેટર એટલે આપણા વાર્તાકાર લેખકને ખાલી $56 સાથે એકાઉન્ટ ઓપન કરવાનું હતું, બીજું કાંઈ ખાસ કામ નહોતું. તો કહે છે કે શું કીધું, ત્યાંથી ઊભા થઈને નીકળી ગયા અને સીધું એકાઉન્ટને કીધું કે ભાઈ આને એકાઉન્ટ ખોલી દો, આને પૈસા મૂકવા છે. શાંતિથી ઊભા થઈને વયા ગયા, એવું કે બહુ રિએક્શન આપ્યું નહીં. અને એમને ઓલું બી થયું કે યાર આટલો ટાઈમ વેસ્ટ કર્યો, એકલામાં બોલાવ્યો, પણ ખાસ તો કાંઈ કામ હતું નહીં. તો ડિટેક્ટિવ નહોતો, ટ્રાવેલ એજન્સીનો માણસ નહોતો, પિંકર્ટનનો માણસ, અને ખાલી $56 માટે આવી રીતે કોઈ મેનેજરને એકલામાં મળે એવું એમને થયું પણ ખરા. બટ હી જસ્ટ લેફ્ટ એન્ડ સેડ એકાઉન્ટ, કાને એકાઉન્ટ ખોલી દો અને એકાઉન્ટ ખોલવું છે અને ખોલી દો ફટાફટ. Why does an editor deposit $56 and then want to withdraw $6? ઓકે છે, કેમ કે એમના પાસે જે એમનું ઇન્ક્રીમેન્ટ હતું, જે $56 એના જોબમાં થયું હતું, એ એમને સેવિંગ એકાઉન્ટ ખોલીને એમાં મૂકવું હતું, એટલા માટે એમણે મૂક્યું. અને પછી ખબર પડી કે પ્રેઝન્ટ યુઝ માટે, હજી મહિનો પૂરો થયો, નેક્સ્ટ સેલરી આવે ત્યાં સુધી વાપરવા માટે, પ્રેઝન્ટ યુઝ માટે એમને $6 હતા, એટલા માટે હી વોન્ટ ટુ વિથડ્રો, એટલે કે પૈસા કાઢવા. $6 એમને એમાંથી ઉપાડવા હતા પ્રેઝન્ટ યુઝ માટે. સો દેટ્સ વાય નરેટર વોન્ટ ટુ વિથડ્રો ધ ડોલર્સ. સેવિંગ્સ હતી એ મૂકવી હતી અને એમાંથી $6 છે એ પ્રેઝન્ટ માટે વાપરવા કાઢવા હતા. બટ એના કરતાં એને 50 જ મૂક્યા હોત તો હાલત. બટ એની નર્વસનેસ, એમનો ડર, ચિંતા, ગભરામણ એટલું એમના પર હાવી થઈ ગયું હતું દેટ હી વોઝ નોટ નોઈંગ વોટ હી વોઝ ડુઈંગ. એમને ખુદને પણ ખ્યાલ નહોતો કે શું કરતા હતા. સો ધીર ઇઝ અ થિંગ કે તમારા ઇમોશન્સ તમારા પર એટલા હાવી ન થવા દો કે યુ ડોન્ટ નો વોટ યુ આર ડુઈંગ. તમને એ પણ ખબર ન પડે કે તમે શું કરો છો, તમારે શું થાય છે. બને એવી સિચ્યુએશન્સ લાઈફમાં આવે, બટ ટ્રાય ટુ ઓવરકમ દેટ. તમે એના પર કંટ્રોલ કરવાનો ટ્રાય કરો. તો એમના $50 મુકાઈ ગયા હોત, 6 એમને ખીચામાં જ રાખ્યા હોત, 50 મૂકવા છે, એકાઉન્ટ ખુલી ગયું હોત ને પછી બધી સેવિંગ્સ એમાં દર મહિને મુકાતી જાત. બટ એમની ગભરામણ, એમની ચિંતા, એમની નર્વસનેસ એટલી એમના પર હાવી થઈ ગઈ હતી. સો ધીસ વોઝ અ થિંગ દેટ એમની ફૂલ મૂર્ખમાં ગણતરી થઈને જેવાઈ ગયા. આખી બેંક હૈસી કે આવા માણસ હોય કોઈ. સો મૂર્ખમાં ગણતરી થઈ. સો He was not like that, but એમની નર્વસનેસ, એમની ચિંતાના કારણે હવે મૂર્ખમાં ગણતરી થઈ. સો this shouldn't be happen at all. તો તમારી ફિલિંગ્સને, ઇમોશન્સને કંટ્રોલ કરવાનું, અન્ડરસ્ટેન્ડ કરો, એમને આઈડેન્ટિફાઈ કરો, અન્ડરસ્ટેન્ડ કરો અને એને કંટ્રોલ કરવાની કોશિશ કરો. સો there is the ability to control your emotions. કઈ રીતે ન કરો તો એનાથી શું તમારી હારે થાય એનું આપણે એક્ઝામ્પલ સારું એવું જોયું. સો ધ સ્ટોરી વોઝ અબાઉટ ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ. ધ સ્ટોરી વોઝ રિટન બાય સ્ટીફન લીકોક. કઈ રીતે બેંકની આખી સ્ટોરી દ્વારા આ સ્કિલને બતાવવામાં આવેલી છે. વી ઓલરેડી અન્ડરસ્ટેન્ડ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.